પુષ્ટિ માર્ગમાં સર્વોત્તમ સ્તોત્રની જેટલી મહત્તા છે ને એટલી જ મહત્તા આ નામ રત્નાકર સ્તોત્રની પણ છે. સર્વોત્તમ લખ્યું કોણે લખ્યું? કોણે લખ્યું? બધા જાગો છો ને કે ઊંઘી જાઓ છો? શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર લખ્યું. એમ શ્રી ગુસાઈજી ઉપર નામ રત્નાકર સ્તોત્ર લખવા વાળા કોઈ હોય તો અમે જ એમના વંશજ છીએ. શ્રી રઘુનાથજી પંચમ કુમાર શ્રી ગુસાઈજીના પાંચમા લાલજી. કારણ કે એમને પોતાના પિતૃચરણ માટે અભૂતપૂર્વ લાગણી અને અભૂતપૂર્વ માન હતું. એક દિવસનો પ્રસંગ છે કે આપ શ્રીનાથજીના શૃંગાર કરતા હતા. શ્રી ગુસાઈજી અને બધા બાળકો બિરાજતા હતા ત્યાં. અને શૃંગાર કરતા કરતા જે શૃંગારની પેટી છે કે જેમાંથી ઠાકોરજીને શૃંગાર ધરાવવામાં આવે એ અંદર રહી ગઈ હતી. તો શ્રી ગુસાઈજીએ રઘુનાથજીને કહ્યું, સંસ્કૃતમાં આજ્ઞા કરી કે મંજુષામ આનય. મંજુષા એટલે કે બોક્સ, શૃંગારની પેટી. મંજુષામ આનય એટલે કે શૃંગારની પેટી આપ અંદરથી પધરાવી લાવો. હવે પ્રિયજના રઘુનાથજી હતા બાળક, નાના 3-4 વર્ષના. ઉત્સાહમાં પધારી તો ગયા અંદર શૈયા મંદિરમાં, પણ ખબર ન પડી કે આજ્ઞા શું થઈ છે. કારણ કે 3-4 વર્ષના બાળકને ક્યાં સંસ્કૃત આવડે ને. અને હવે થયું છે કે અરે ભાઈ કાકાજીની આજ્ઞા છે, કરવું તો પડશે. અને જો હું પાછો પૂછવા જઈશ કે આપે શું આજ્ઞા કરી અથવા મને ન સમજ પડી, જો હું એવું કહીશ બહાર જઈને, તો જે મારા બધા મોટા ભાઈઓ છે એ બધા મળીને મારી મસ્કરી કરવાના છે. શું કરવું ખબર નથી પડતી. આ નાના બાળક શ્રી રઘુનાથજી પ્રિયજનો એવું કહેવાય છે કે ત્યાં રડવા લાગી ગયા. જોર જોરથી રડ્યા. 14 અશ્વ વડે રડ્યા છે. કેમ? કારણ કે મને સમજ નહીં પડી કે ગુસાઈજીએ શું આજ્ઞા કરી. અને એમનો તાપ જોઈને પ્રિયજનો એવું કહેવાય છે કે ત્યાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંને પ્રગટ થયા. અને મહાપ્રભુજીએ શ્રી રઘુનાથજીના શ્રી મસ્તક ઉપર પોતાનું શ્રેષ્ઠ પધરાવ્યું. અને એવું કહેવાય છે કે રઘુનાથજીને એ જ ક્ષણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી સમસ્ત સંસ્કૃત ભાષાનું જ્ઞાન થઈ ગયું. કેવલ એક શ્રેષ્ઠ પધરાવાથી. અને એટલું જ્ઞાન થયું કે આપ શૃંગાર પેટી તો પધરાવી છે, બહાર પધરાવી, પણ આપ યન્ના માર્ગો દયાત પાપ ધ્વાંતરાશિ પ્રશામ્યતિ આ આખું સ્તોત્ર ગાતા ગાતા બહાર પધાર્યા છે. વિચાર કરો પ્રિયજનો, એવો બાળક કે જેને હમણાં સુધી સંસ્કૃતનો ક ખ ગ ઘ નહીં આવડતું હતું, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ બાળક, શ્રી ગુસાઈજીની કૃપાથી એ બાળક આખા સંસ્કૃતમાં સ્તોત્રો લખતા લખતા બહાર આવ્યા છે. અને એવું કે અને એટલા માટે પ્રિયજનો નામ રત્નાખ્ય સ્તોત્રની રચના શ્રી રઘુનાથજીએ નથી કરી. નામ રત્નાખ્ય સ્તોત્ર આપના મુખમાંથી સરી પડ્યું છે. રચના કરવામાં અને સરી પડવામાં છે ને બહુ ફેર હોય છે. તમે પોતપોતાના ઘરે ગુલાબજાંબુ ખાઓ, ગુલાબજાંબુ ખાઈને તમે લોકો વિચાર કરો કે અરે વાહ બોલું કે અરે વાહ નીકળી જાય. કહો, આપણે વિચાર ન કરીએ કે હું અરે વાહ બોલું કે બહુ સારું બોલું, ખાતા જ તરત કહેવાય ને સ્પોન્ટેનિયસલી એ નીકળી જતું હોય છે કે વાહ મજા આવી ગઈ, કે અરે વાહ બહુ સારા ગુલાબજાંબુ છે. તો એવી રીતે શ્રી રઘુનાથજીએ કોઈ કાગળ અને પેન લઈને આ સ્તોત્રની રચના નથી કરી પ્રિયજનો, પણ રઘુનાથજીના તો શ્રીમુખમાંથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ગ્રંથ, આ સ્તોત્ર એ સરી પડ્યું. અને આમાં શું છે? નામરત્નાકર સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામો છે કે કેવી કેવી લીલાઓ આપશ્રીએ કરી. તો એનો આપણે આધાર લઈશું. અને વલ્લભાખ્યાનમાં ત્રીજો વલ્લભાખ્યાન જે શ્રી ગોપાલદાસજીએ ગાયું એનું પણ આપણે આધાર લઈશું. અને આપણા શ્રી ગુસાઈજી પ્રિયજનો કે જેમનું આખું વર્ણન આ ત્રીજા વલ્લભાખ્યાનમાં છે કે કઈ રીતે આ પ્રગટ થયા. એમાંની પહેલી પંક્તિ છે ને કે આ પોષ મધ્યાને શ્રીનાથજી, જે આખી પંક્તિ છે એનો આખો આપણે આ વલ્લભાખ્યાનનો આધાર લઈશું. પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અક્કાજે પૂર ઉપર્યો આનંદ આચંદ શ્રી વૃંદા વન તણો
વળી ધવલ ગાય સુહાય રૂડા કંઠ નાનાદ આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો. આ જે આખું વલ્લભાખ્યાન છે જે શ્રી ગોપાલદાસજીએ 500 વર્ષ પહેલાં લખ્યું, આનો આધાર લઈને અને નામ રત્નાકર સ્તોત્રનો આધાર લઈને પ્રિયજનો આપણે આપણી 3 દિવસની યાત્રાને આગળ લઈ જઈશું. તો પ્રિયજનો, વિષયમાં પ્રવેશ કરતા શ્રી ગુસાઈજીનું ચરિત્ર, શ્રી વિઠ્ઠલનાથજીનું ચરિત્ર આપણા ત્યાં પ્રિયજનો પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક તત્વની ચર્ચા છે ને 3 રીતે થઈ. કેટલી રીતે થઈ? 3 રીતે. એક છે આદિ ભૌતિક રૂપ, એક હોય છે આધ્યાત્મિક રૂપ અને એક હોય છે આજ દૈવિક રૂપ. પ્રત્યેક વસ્તુનો, પ્રત્યેક પદાર્થનો, શ્રી યમુનાજી હોય કે શ્રીનાથજી હોય કે શ્રી મહાપ્રભુજી હોય કે શ્રી ગુસાઈજીની હોય, પ્રત્યેક પદાર્થોની આપણા ત્યાં ચર્ચા 3 રીતે કરવામાં આવી. એમ શ્રી ગુસાઈજીનું પણ પ્રિયજનો આપણે ત્યાં 3 સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. પ્રથમ એ પ્રભુ રૂપ, પૂર્ણ પુરુષોત્તમ રૂપ શ્રી ગુસાઈજી. બીજું એક આચાર્ય તરીકે, એક ગુરુ તરીકે એક આચાર્ય રૂપ શ્રી ગુસાઈજીનું, એ બીજું સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ એ ભાવનાત્મક રૂપ, એ આજ દૈવિક રૂપ, એ છે શ્રી ચંદ્રાવલીજી. પ્રથમ સ્વરૂપની જો ચર્ચા કરીએ પ્રિયજનો, તો ગુસાઈજી એ પ્રભુ રૂપ, જેમ મેં આ બધાને પહેલા પણ કહ્યું કે તે કશું ન સંદેહ, ક્યારે પણ વૈષ્ણવને શ્રીનાથજીમાં અને શ્રી ગુસાઈજીમાં કદી ફેર નથી જોવો. અરે આપણે પ્રસંગ આવે છે કે એક આગ્રાના એક વૈષ્ણવ હતા, એક વહુ હતી, એની સાસ એને ગુસાઈજીની પાસે લઈ આવ્યા કે કૃપાનાથ આપ યાકુ શરણાગત કરો और याकू ब्रह्म संबंध की दीक्षा दो, आने आप नाम मंत्र संभળાવો. वैसे गुसाई जी ने जहाँ सन्मुख बेसी आज्ञा થઈ છે કે તું मेरे पीछे जैसे मैं बोलूं वैसे तू बोलियो, અને આપે આજ્ઞા કરી શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે આ બિચારા જે વહુ હતા એટલા ભોળા હતા, એટલા અપઠિત હતા કે એમનાથી શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર પણ ન બોલાયો. અને ત્યારે એવું કહેવાય છે કે શ્રી ગુસાઈજી કહ્યું કોઈ बात नहीं, तो को मेरो नाम खबर है? तो कि हाँ आपको नाम विठ्ठल है, तो ऐसा कर तू अष्टाक्षर ये सब मंत्र छोड़, तू खाली मेरो नाम बोलियो और तुमको पुष्टि मार्ग को समस्त फल प्राप्त हो. અને એવું કહેવાય છે પ્રિયજનો કે આગ્રા ગઈ, બીજા કોઈ મંત્ર કે બીજા કોઈ ગ્રંથો ન આવડતા, પણ આખો દિવસ વિઠ્ઠલ 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 કર્યા કરે, અને શ્રીનાથજી સાક્ષાત પધારતા અને આ બાઈને દર્શન આપતા હતા.